આ પ્લમ્બરે તો મારો જીવ ખાધો છે. આ જગ્યા કેટલી મારી બગાડી નાખી. કેમ? આ જોવો ને બાથરૂમ ની પાઇપ કેટલી આગી લગાડી ને આ કેટલી નજીક લગાડી. અરે ડફોળ એમ ન હોય. હાલ હું તને સમજાવું ને મિત્રો, તમે પણ સમજી લેજો કઈ રીતે બાથરૂમ ની પાઇપ ફિટ થાય. તો મિત્રો, ટોયલેટ બાથરૂમમાં બધી જ પાઇપોનો ઉપયોગ અલગ અલગ રીતે હોય છે. હવે અહીંયા તમે જોવો કે મારી આ પાઇપ લાગેલી છે. આ પાઇપનો ઉપયોગ એવો છે કે જ્યારે પણ તમે બાથરૂમમાં હાથ પગ મોઢું ધોવો ત્યારે બધું જ પાણી અહીંયા જવાનું છે. હવે આ પાઇપને મેં અહીંયા લગાવેલી છે. આની જગ્યાએ હું એકદમ નજીક લગાવત તો પ્રોબ્લેમ શું થાત કે જે વેસ્ટેજ પાણી છે એ પાણી સીધું જ દિવાલ સાથે ભટકાત. એટલે એનાથી મારું વોટરપ્રૂફિંગ કરેલું હોય તેમ છતાં પણ એમાં લીકેજના પ્રોબ્લેમ આવે, ભેજ પણ આવી શકે. તો એની માટે આપણે એ પાઇપને દિવાલથી થોડી દૂર લગાવવાની છે. હવે આ છે મારી WC ની પાઇપ છે. WC ની પાઇપ મેં દિવાલથી થોડી દૂર રાખીને લગાવેલી છે, જેનાથી મારું WC વ્યવસ્થિત રીતે આરામથી સેટ થઈ જાય. હવે એની પછી મારી જે પાઇપ આવે છે આ છે મારી વોશ બેસિનની, જે મેં દિવાલથી એકદમ નજીક લગાવેલી છે, જેનાથી મારું વોશ બેસિન બરાબર સેટ થઈ જશે અને પાઇપ વિઝિબલ પણ નહીં રહે. તો સમજી ગયો ને હવે ટોયલેટ બાથરૂમમાં પાઇપ ફિટિંગ કઈ રીતે થાય? મિત્રો, હવે આ તો સમજી ગયો છે. અને જો તમારે આવી અવનવી માહિતી જોતી હોય ને તો અમને અત્યારે જ ફોલો કરતા જજો.